જય શ્રી કૃષ્ણ મિત્રો, તો હાર્વી પન્નાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો નાઈ ધોઈ દીવાબત્તીને એવું કરી નાખ્યું છે। બેન જો આ જાગી ગયા છે, વાળ જો તારા વાળ। અને આજે જો નાસ્તામાં આલુ પરોઠા બનાવું છું। તો એક આલુ પરોઠો બનીને તૈયાર છે, બીજો અહીંયા બનાવું છું। આલુ પરોઠું ખાવું છે ને? આલુ આ લઈને ચાલે। પરોઠા બની જાય એટલે નાસ્તો કરવા બેસી જઈએ। તો અત્યારે જો નાસ્તામાં આલુ પરોઠા બનાવ્યા છે અને હારું ખાય છે, પપ્પા ખવડાવે છે। અને આ હારું પપ્પાનો નાસ્તો છે, હારું બેનું ચા દૂધ અને ચા। હારું તને આલુ પરોઠા ભાવ્યા હે? તો અત્યારે જો બપોરના 11:30 વાગી ગયા છે અને આજે તો હારું અત્યારે સૂતી છે, હમણાં સુવા દીધી। થોડી વાર લાગી કેમ કે આજે સવારની હારું ક્યાંય રમતી નહોતી અને કંઈ કામે નહોતી કરવા દેતી, એટલે પછી હારવારે હું તે રમતી હતી, કામ કાંઈ કર્યું નથી। ખાલી આ એક રૂમ છે તે સાફ કરી છે। તો અત્યારે જો ખાલી એક આ હોલ છે તે જ સાફ કર્યો છે, બાજુનો રૂમ, આગળની ગેલેરી, પાછળનું બધું સાફ કરવાનું બાકી છે। અહીંયા જો બધું એમનામ જ પડેલું છે, વાસણ ધોવાના છે, કપડાંય બાકી છે। વિચારું છું કે અત્યારે વાસણને એવું ધોઈ નાખું અને જમવાનું બનાવી નાખું। એવું હશે તો કપડાં બપોર પછી ધોઈ, સારું જાગે ત્યારે। આમે તે નવડાવવાનું બાકી છે એટલે એ પાણીમાં નાખે તો કપડાં ધોઈ નાખીશ, પણ વાસણ નાખું અને પછી જમવાનું બનાવું। પહેલાં જે થોડીક જમવાની બનાવવાની વાર છે ત્યાં બધું ધોઈને સાફ કરી નાખું। કપડાં ધોવાનું હોય બપોર પછી જ રાખું, તો પહેલાં આ બધું સાફ કરી લઈ। તો અત્યારે જો સરસ મજાનું બધું સાફ થઈ ગયું છે, આ બધું ધોવાઈ ગયું। અહીંયા વાસણે ધોવાઈ ગયા કે ગરમી બહુ થઈ છે અને હવે બનાવી નાખ્યા જમવાનું। શું બનાવવું જોઈએ નક્કી નથી, પણ કંઈ બનાવી નાખીએ। તો અત્યારે જો બપોરનું જમવાનું તૈયાર છે, આખા રીંગણનું શાક, રોટલી, અથાણું, લીંબુવાળી ડુંગળી અને છાશ। અને અહીંયા જો હારુબેન જાગી ગયા હોય એવું લાગે છે। હારું હુઈ જાઉં છે? હારું પપ્પા આવી ગયા છે ઓફિસેથી, તો હારું અમે જમી લઈએ ને હવે। તાર હે કોણ છે? તાર જમવાનું જ ચાલો ચાલો। હા હારું હાલો આપણે જમી લઈએ, હારું ના જમવાનું। તો અત્યારે જો 3:30 વાગી ગયા છે અને હારું બેન નાઈ નાઈ કરે છે। માથું ધોવું હતું પણ એને તો કંઈ ધોવા દીધું નહીં, રોવાનું ચાલુ કરી દીધું। એમનામ નવરાવી ત્યાં ધોઈ દઉં માથું? કેમ? વાય કેમ નથી ધોવું માથું? હે બેટા કેમ? હારું માથું ધોવું જરાય ગમતું નથી, ખબર નહીં કેમ। ભગવાન, એને માથું ધોવું એટલે એટલી રોવે ને કે ઘણી વાર તો હું એને અઠવાડિયે એકવાર માથું ધોઈ દઉં। અવડા વાળ છે ને તો તાર વાળ કપી નાખવા છે ને? ટકો કરાવી નાખવો છે ને? તો માથું ધોવા દઈશ? ચોટલી લેવાની? ચોટલી લેવાની? તો આમ નામ રહેવાનું? ખાલી નાઈ નાઈ જ કરવાની? કેવા તારા વાળ લાગે જો તો ખરી। આમના મસ્ત કાંઈ નથી લાગતા। અત્યારે જો હું આગળની રૂમમાં સફાઈ ને એવું કરતી હતી ને ત્યાં હારું જોઈએ ને પાંડા નો પલાળાય। શું કરશો પાંડા? અરે
હે જો એના એનું ફેવરિટ ટોય છે રમકડું, આ એને નવડાવવા મળી. બોલો હારું એનું કામ નવડાવ્યું, એને નાઈ લીધું તું હારું એ, અને એ અંદર રમતી હતી. તો જો આ લઈને આવીને નવડાવવા મળી. આવી ત્યાં તડતું પલાળી દીધું તું, હવે ભલે નવડાવ હારું. આ મિક્કી કેમ આમ મૂક્યો છે? મિક્કી કેમ ને આમ મૂક્યો? હે એને નવડાવવાનો છે? થઈ ગયું. હવે આમ તાપમાં સૂકવી દે એટલે સુકાઈ જાય ને. ભીનો કેમ રૂમમાં લઈ જાય? બધું બગડશે. એને નહીં નો નો મિકીને નહીં નવડાવવાનો. હા એને કપડાં પહેરેલા જ છે, એને નથી નવડાવવાનું. હવે તે નાઈ લીધું, ચાલો મૂકી દો હવે. નો પાછું તારે નાવાનું. સારું એ તો જો આજે પાંડા નવડાવી દીધો. અહીંયા એ મૂકી દઉં એટલે સુકાઈ જાય. પાછું આનથી રમવું જોઈએ. પાછી એને નાવાનું પાછું ચાલુ થઈ ગયું. માથું ધોઈ દઉં. લાય તાર નાવું જ છે ને? કેમ એમનામ જ નાવું ગમે ગાંડી? તો અત્યારે જો મોડું થઈ ગયું છે એક વાર ને હું લોટ બાંધતી હતી ભાખરીનો, ત્યાં બેન લઈને બાંધવા મળ્યા. ભાખરી હવે આપતી નથી લોટ. લાય ભાખરી બનાવીશ. હે કેમ? હારું એ જો ખીચડી ખાઈ લીધી. હારું ખીચડી ખવારી લીધી. શાકઈ બની ગયું છે ને ખીચડી બનાવી નાખી દીધું તો એને તો ખાઈ લીધું છે. હુઈ જવાની સાથ તો વેલી બપોર વેલી જાગી ગઈ. અત્યારે જો રાતના 9 વાગી ગયા છે અને હારું સુઈ ગઈ છે અત્યારે, કેમ કે આજે બપોરે વેલી ઉઠી ગઈ હતી. થોડુંક જ સૂતી હતી એટલે. તો જમીની સુઈ ગઈ છે અને મેં વાસણ ને હું ધોઈ નાખ્યું. તો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.